Yes, please. Please have a seat. Introduce yourself in the language in which you are comfortable without revealing your name and identity. I would like to mention. Yeah, please. સર મારો કોડ એબીસી છે. ગ્રેજ્યુએશન મેં બેચલર ઓફ ફાર્મસીમાંથી કમ્પ્લીટ કરેલું છે. ત્યારબાદ મેં માસ્ટર ઓફ ફાર્મસી ક્વોલિટી અશ્યોરન્સ ડિપાર્ટમેન્ટમાંથી કરેલું છે. ત્યારબાદ મેં લાસ્ટ યર જીપીએસસીની એક્ઝામ આપી અને ઉત્તીર્ણ થઈ. અત્યારે સેક્શન ઓફિસર તરીકે સ્પીપામાં તાલીમ લઈ રહી છું. મોટિવેશન શું છે આ સર્વિસમાં આવવા માટે? તમારું સર્વિસ પ્રેફરન્સ, હોબી, ઇન્ટરેસ્ટ વિશે કશું જણાવો. સર મોટિવેશન તો એ જ છે કે મારા ફાધર ગવર્મેન્ટ સર્વન્ટ છે, ઓકે. તો મોટિવેશન મને એમનાથી જ મળેલું છે. પછી હોબી સર હોબી મારી ગરબા. જે કરવા છે તો 365 ડે તમે ગરબા રમો છો? ના સર ખાલી નવરાત્રિમાં જ. નવરાત્રિમાં. તો બીજા દિવસોનું શું કરો? સર બીજા દિવસ તો એ સચ મને 1 કલાકનો કે એવો ટાઈમ મળે છે તો હું વોકિંગ કરું છું. વોકિંગ કરો છો. પછી રેફરન્સીસ? સર ડેપ્યુટી કલેક્ટર એન્ડ આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ. ગરબો ક્યાંથી આવ્યો? શરૂ ગરબાનું શું છે રૂટ? સર ગરબાનો રૂટ ગરબો એકચ્યુઅલી જે ગર્ભદીપ હોય છે કે જે એમાં આખું એન્ટાયર યુનિવર્સને ઇન્ડિકેટ કરે છે અને એ મતલબ જન્મ મરણનું ચક્રનું ઇન્ડિકેટ કરે છે. અને નવરાત્રિ જ્યારે એના માતાજીને પૂજા સ્વરૂપે ગરબો ધરવામાં આવે છે. અને આપણે ત્યાં ગરબાની કંઈક માનતા લેવામાં આવે છે, એ શું છે? ગરબા નવરાત્રિ દરમિયાન ફાસ્ટ કરે છે. માનતા લે છે લોકો ગરબાની, આમ પછી ગરબો લઈને જાય છે અને ગરબો મૂકે છે અને ગરબો રમે છે. એ બધી માનતાઓ છે, ખબર નથી ખબર? સર મને એટલો ખ્યાલ છે કે Okay. ફાસ્ટ કરે છે. આસિસ્ટન્ટ સેટેક્સ માં તમે જે પ્રેફરન્સ આપ્યું છે, તો તમને ખબર છે ગુડ્સ શું છે અને સર્વિસ શું છે? સર ગુડ્સ એટલે વસ્તુ અને સર્વિસ એટલે સેવા. એ તો એનું ટ્રાન્સલેશન કરી તો ગુડ્સ એટલે સર ટેન્જિબલ અને સર્વિસ એટલે એને તમે પર્યાય આપ્યા એના. ગુડ એટલે માલ સામાન હા, અને સર્વિસ એટલે એ પણ પછી તમે બીજો પર્યાય આપ્યો. ઓકે, નો પ્રોબ્લેમ. કઈ કઈ વસ્તુઓને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાંથી એક્ઝમ્પ્ટ કરી છે? સર ફૂડ ગ્રેઇન, અચ્છા, સપોઝ કે તમે ડેપ્યુટી કલેક્ટર છો કોઈ જગ્યાએ અને રાત્રે 2 વાગે કોઈ એક પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથ થઈ ગયું છે અને તમને ઇન્ફોર્મ કરવામાં આવે છે કે તમારે તેનું ઇન્ક્વેસ્ટ ભરવા માટે જવાનું છે, તો આ સિચ્યુએશન છે તમારી સામે, કેવી રીતે રિએક્ટ કરશો? શું કરશો? તમે એસડીએમ છો, ત્યાં ડેપ્યુટી કલેક્ટર છો. સર હું તો પહેલા એ પોલીસ સ્ટેશનના જે વડા હશે એમને કોલ કરીને એમણે તો મારી નાખ્યો છે અને ત્યાંથી જ ખબર આવે છે કે ઇન્ક્વેસ્ટ કરવા ત્યાં જવાનું છે. સર પહેલા એ વસ્તુનું જાણ મેળવીશ કે એ વાત સાચી છે કે ખોટી છે. એ તો સાચી જ વાત છે. હવે તમારે જવાનું જ છે, મરી ગયેલો છે એ માણસનું કસ્ટોડિયલ ડેથ વાળાનું ઇન્ક્વેસ્ટ કરવા માટે જવાનું છે. ઇન્ક્વેસ્ટ ખબર છે? અચ્છા. પણ આ સિચ્યુએશન છે તમારી સામે કે મરેલા માણસનું આખું જે બોડી છે એનું ટોટલ ચેકઅપ કરીને એને શું શું વાગ્યું છે, કઈ રીતે મરી ગયો છે, એનું જનરલ બોડી પ્રોફાઇલ જોવાને ઇન્ક્વેસ્ટ કહે છે. તો એ એસડીએમ તરીકે તમારે કરવાનું આવે. તો કેવી રીતે કરશો? શું કરશો? એમાં કેવી રીતે રિએક્ટ કરશો તમે? સર હું ત્યાં સ્થળ તપાસ કરવા જઈશ. આ સ્થળ તપાસ માટે જ જવાનું છે, રિક્વેસ્ટ જ કરવાનું છે. તો સર ત્યાં જઈશ અને જે બી પ્રોસિજર હશે એ કમ્પ્લીટ કરીશ અને બને તો ત્યાં ઓફિસનો સ્ટાફ એમને પણ સાથે રાખીશ, એટલે એમને જે ફોટોગ્રાફ્સ કે લેવાનું હોય અને એના નજીકની જે કચેરી હોય પોલીસની, એમના જે ખાતાના વડા હોય એમને પણ બોલાવીશ ઇન્ફોર્મ કરીને. એ
એ તો સામેવાળો પાર્ટ છે. ચલો ઠીક હે. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વિશે કંઈ ખબર છે તમને? સર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મીન્સ એઝ પર માય બેસ્ટ નોલેજ મામલતદાર. So you are asking me the question and not giving the answer. Okay, no problem, sir. आपने फार्मेसी में किया आपका ग्रेजुएशन? ओके. फार्मेसी का नॉलेज कैसा है आपका? मतलब ठीक ठीक है आपका. ओके. क्लिनिकल ट्रायल के बारे में पता है आपको? हाँ सर, वो ड्रग को मार्केट में लाने से पहले वो एनिमल्स पे ट्रायल करते हैं. आप गुजराती बोला, मैं हिंदी में पूछूंगा. उसके डिफरेंट स्टेज क्या है क्लिनिकल ट्रायल के? सर क्लिनिकल ट्रायल ना 4 स्टेजेस होते हैं. बोलो. डीप में नहीं पता, 4 स्टेजेस अच्छा. होते हैं वो पता है. सपोज अभी आप डिप्टी कलेक्टर हो और कोई दूसरे डिपार्टमेंट में कुछ गलत काम हो रहा है. आप जिस डिपार्टमेंट के इंचार्ज हो उसमें नहीं, किसी और डिपार्टमेंट में कुछ गलत काम हो रहा है और आपके पास ये कंप्लेन आता है, तो आप क्या करोगे उस केस में? સર હું એ ડિપાર્ટમેન્ટને સૌપ્રથમ બોલાવી અને પૂછીશ કે આ વાત મને મળી છે સાચી છે કે નહીં એમ. પણ એ કહેશે કે મેડમ તમારે પણ સર પછી હું એવિડન્સ ના, પણ એ કહેશે મેડમ તમારે જોવાની જરૂર નથી, એ તમારો ડિપાર્ટમેન્ટ નથી, અમારા સાહેબ જોઈ લેશે. કેમ કે ઓફિશિયલી તો તમે ચાર્જમાં નથી ને. તો સર હું એમના જે એમની ઉપરના જે એમના ડિપાર્ટમેન્ટના જે ઉપરના જે હેડ હશે ને એમને તો એ પણ કહેશે કે ઇન્ફોર્મલી હા, પણ એ પણ કહેશે કે ના તમે તમારા ડિપાર્ટમેન્ટ જો, અમારા અમે જોઈ લઈશું. સર જે હાઈએસ્ટ ઓથોરિટી હશે જે તે ડિપાર્ટમેન્ટની એમને હું ઇન્ફોર્મલી જાણ કરીશ. ઓકે, તો આ એક ઓપ્શન છે. બીજું કોઈ ઓપ્શન? બીજું સર એક એ જે અમારી સાથે વાત કરે કે તમારે આ જોવાની જરૂર નથી, આ અમારા ડિપાર્ટમેન્ટનો પ્રશ્ન છે, તો સર એ રેકોર્ડ કરી શકાય. સાચી વાત. પછી તમે ઇગ્નોર કરીને આગળ વધો એ ઓપ્શન નથી? થવા દો ને, તમારે શું પ્રોબ્લેમ છે? ઇગ્નોર કરીને આગળ વધો. ના સર, થોડું તો જોવું પડે. જોવું પડે. જી સર. કરેક્ટ. તમારા ફાધર ગવર્મેન્ટમાં હતા એટલે તમે मोटिवेशन आया, पर आप मोटिवेशन कोई कन्विंसिंग नहीं लग रहा कि आपके डैड गवर्नमेंट में, तो आपको भी गवर्नमेंट में जाना चाहिए. ऐसा क्यों? जैसे अमिताभ बच्चन एक्टिंग कर रहा है तो अभिषेक बच्चन को भी एक्टिंग करना ही पड़ेगा, कोई ऑप्शन है नहीं उसके पास. आपका मोटिवेशन क्या है? સર એકચ્યુઅલી સર મારું એ જ મોટિવેશન હતું કે જે મારામાં જે ટેલેન્ટ છે એ હું સૌથી વધારે યુટિલાઇઝ આ સર્વિસમાં જ કરી શકું એમ છું. ઓકે, પણ કેમ લાગ્યું તમને? સર મને એવું એટલા માટે લાગ્યું કે સર ફાર્મસી કમ્પ્લીટ થયા બાદ મેં મારો પ્રોજેક્ટ કરેલો ત્યારે મને એવી ખબર પડી કે જો હું આ ફિલ્ડમાં રહી તો મારું નોલેજ એકદમ એક જ વસ્તુમાં સીમિત થઈ જશે, જ્યારે પબ્લિક ડીલિંગ એ વસ્તુ મને ત્યાં ના મળી શકે, એટલે મેં આ ફિલ્ડ પ્રિફર કરી. ઓકે. ગરબા રમવાનું તમારું હॉबी છે? गरबा रमन तुम्हारा हॉबी है. हाँ. तो गरबा को फोक डांस कहते हैं, तो क्राइटेरिया क्या है किसी भी डांस को फोक डांस में कैटेगराइज करने का? लोक नृत्य ક્યારે કહેવાય? કોઈ પણ નૃત્ય સ્થાનિક હોવું જોઈએ, એનું સાંસ્કૃતિક મહત્વ પણ હોવું જોઈએ, સામાજિક મહત્વ પણ હોવું જોઈએ. આ તો બીજો કોઈ ડાન્સ ક્લાસિકલ ડાન્સનું બનાવ્યું છે. કેવી રીતે ડિફરન્સ છે ક્લાસિકલ ડાન્સ ફોક ડાન્સ? ઓકે. વોકિંગના શું બેનિફિટ છે હેલ્થ ઉપર? સર વોકિંગના ઘણા જ બધા બેનિફિટ છે. લાઈક તાજેતરમાં એક સર્વેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે વોકિંગ કરવાથી તમારા ન્યુરોન્સ નવા જનરેટ થાય છે અને તમે હેલ્ધી અને ફિટ રહો. ठीक है, थैंक यू. ओके, प्लीज बैठिए. सर वो पेन ले लो. हाँ पेन, यहाँ पेन है मेरे पास. पेपर भी चाहिए आपको? नहीं मेरे पास है, मैं Okay. ले लेती हूँ 2 मिनट. એક તો નર્વસ है, हाँ. लैक ऑफ नॉलेज है,
लैक ऑफ जॉब प्रोफाइल, सिचुएशन डिस्कशन में भी बहुत है, आंसर में भी बहुत कैड है। तो कैसा लगा आपको आपका इंटरव्यू? बहुत खराब। और तो 10 में से कितना देंगे आप अपने आप को? 5 ही 8 से कम। ठीक है, चलिए करवाता हूँ। कहाँ क्या गया તમારા શો ક્યાં લાગે છે તમને? સર હોબી એક તો છે ને મને ગરબાની છે બટ એના વિશે મેં કંઈ સર્ચ નથી કર્યું. તે અને મેં તમને સર પેલું મોકલાવ્યું હતું, હા તેમાં એ બધું હતું. તમે અહીં આવતા પહેલા એ પણ નહીં જોયું. નહીં સર મેં ગરબાનું એકચ્યુઅલી જોયું બટ ગરબાનું છે ને મારી પાસે એક અસ્મિતા પડેલી હતી એમાંથી હું થોડું વાંચી ગઈ અને એક જૂની અસ્મિતા છે એમાં છે સર. નવી અસ્મિતા છે મારી પાસે એમાં જૂની છે. ઓકે ओके, तो इसमें नेगेटिव आपका ये है कि बीच बीच में जैसे आप सोचने लगते हैं, इधर उधर देखते हैं और फिर जैसे जब आपको कुछ नहीं आ रहा सीधा आप नीचे देख लेते हैं, तो वो तो गलत है, पूरा बिल्कुल गलत है वो, है ना। फिर आपका हेयर स्टाइल भी ऐसा है, तो इंटरव्यू में इसको पीछे कर देना आप। हाँ। जैसे यहाँ पे आ गया, हेयर स्टाइल इज गुड, पीछे कर देना। लेकिन उसको सही कर देना. फिर आप नर्वस बहुत हो, क्यों नर्वस हो? नर्वस क्यों? देखो कोई नर्वस क्यों होता है, मेरे पास जॉब नहीं है, मैं 4 साल 5 साल से प्रिपरेशन कर रहा हूँ, अगर ये भी इंटरव्यू मेरे हाथ से निकल गया तो प्रॉब्लम में आ गया, पर आपके अच्छी पास जगह पे ऑलरेडी हो जॉब है already, ना, 600 officer. तो क्यों नर्वस हो रहे हो? नर्वस होने का कोई रीजन ही नहीं है ना आपके पास, तो बिना मतलब को नर्वस हो रहे हो। और इसी के लिए आपको अच्छे थॉट्स और कंटिन्यूटी ऑफ थॉट नहीं कर रहे. हाँ, जितना आप नर्वस हो गए, जैसे आप क्वेश्चन नंबर 1 में आप नर्वस हो गए, तो क्वेश्चन नंबर 2 में अफेक्ट करेगा, 2 वाला 3 में अफेक्ट करेगा और पूरे इंटरव्यू तक चलते रहेगा। तो नहीं आता है तो जाने दो, क्योंकि आपने देखो मेंस अच्छा लिखा होगा, इसलिए आपको इंटरव्यू कॉल आया, तो नॉलेज तो आपका चेक कर लिया, अब तो आपका एटीट्यूड चेक कर रहे हैं, तो नर्वस होने का कोई रीज़न नहीं है आपके पास, तो नर्वस होने की ज़रूरत नहीं है। फिर फियरफुल भी आप बहुत हो, डरे रहते हो ये आप, फिर नीचे आप देखते रहते हो, तो वो भी एक प्रॉब्लमेटिक पार्ट है ना, तो ये मत करना। अब आपको अपना इंट्रोडक्शन देना है, तो इंट्रोडक्शन में आपने फार्मेसी में ग्रेजुएशन किया है, फिर आप एसओ की तरीके से जॉब कर रहे हैं, तो उसके बारे में बताइएगा। फिर थर्ड ये है आप क्यों सर्विस में आना चाहते हैं, तो आपका कुछ अपना मोटिवेशन होगा। फादर को आपने देखा तो उससे तो आपको पता चला गवर्नमेंट सर्विस क्या होता है, पर आपका अपना भी तो होगा। तो जैसे लास्ट में आपने कहा कि आपको पब्लिक डीलिंग अच्छा लगता है, तो आप पहले ही कह सकते थे ना कि मेरा मोटिवेशन है सर्विस में आने के पीछे, मुझे पब्लिक डीलिंग ठीक लगता है, लोगों से मिलना अच्छा लगता है, मैं अपने आप को एक ही फील्ड में रेस्ट्रिक्ट करके नहीं रख सकती। तो फिर वो पूछेंगे फिर आपने फार्मेसी क्यों किया, तो आप ये कहना कि उसके पीछे रीज़न ये था कि मेरे को एक जॉब सिक्योरिटी भी चाहिए था, तो इसलिए मैंने फार्मा किया कि उसके बाद मुझे एक जॉब सिक्योरिटी मिल जाएगा। फिर आपका हॉबी, तो एक गरबा है, वॉकिंग है, तो ये आप बता देंगे। फिर इसके बारे में आपको पूछेंगे, तो आपका पूरा इंटरव्यू कहाँ जाएगा, फार्मेसी के बारे में, एसओ के बारे में, जो अभी आप काम कर रहे हैं, क्या क्या फंक्शन होता है, ट्रेनिंग में आपको क्या क्या सीखना होता है। फिर आपका हॉबी गरबा है, इन 3 के पीछे ऊपर आपका इंटरव्यू जाएगा, फार्मेसी, एसओ एंड आपका गरबा के ऊपर। તમે ક્યાં છો એસો તરીકે? કયા વિભાગમાં? રેવન્યू રેવન્યુમાં છો. ઓહ, इन्हीं के बैच में हुआ होगा सर आपका હા बच्चा। એની બેચમાં हुआ. हाँ, तो રેવન્યુ તો પાક્કું કરાવી દીધું છે મેં, તમને એટલે વાંધો નહીં આવે. तो इस वे में आप ये करना, ठीक है। और फिर जो सर्विस के लिए आप अप्लाई कर रहे हो डिप्टी कलेक्टर, तो डिप्टी कलेक्टर का फंक्शन क्या होता है, कौन डिप्टी कलेक्टर को रिपोर्ट करता है, डिप्टी कलेक्टर किसको रिपोर्ट करता है। अभी जो आप एसओ में हो वो ऑफिशियल जॉब है, डिप्टी कलेक्टर फील्ड जॉब आ जाएगा, तो क्या आप उसके लिए प्रिपेयर हो। તો ગાંધીનગર જ છો ને? સર અત્યારે અહીંયા સ્વીપામાં નહીં પણ એટલે હા ગાંધીનગર રહેવાનું ગાંધીનગર? ના અત્યારે અહીંયા હોસ્ટેલમાં અચ્છા. तो ये देखना कि डिप्टी कलेक्टर का जॉब का फंक्शन क्या है, कौन इसको रिपोर्ट करता है, वो किसको रिपोर्ट करता है। फिर असिस्टेंट कमिश्नर ऑफ स्टेट टैक्स, जीएसटी आने के बाद इनका फंक्शन बहुत चेंज हुआ है, आप देखना वो फंक्शन कैसे चेंज हुआ है, जीएसटी इम्प्लीमेंटेशन में ये कहाँ पे वर्क करते हैं। फिर जैसे ही आप बोलोगे आपको पब्लिक डीलिंग में मज़ा आता है, तो ये डिप्टी कलेक्टर तक के लिए ठीक है। असिस्टेंट कलेक्टर फॉर स्टेट टैक्स में क्या पब्लिक डीलिंग करोगे, तो आप जब कुछ ऐसा बोलते हो ना अपना रीज़न, तो वो जितने भी सर्विस के लिए आप अप्लाई कर रहे हो सब में एप्लीकेबल होना चाहिए। तो इसके लिए ये कैसे पता चलेगा, लिस्ट में जितनी भी सर्विसेज है आप उसके बारे में 1 लाइन 2 लाइन में समझ लो। एसओ सचिवालय क्या करता है, एसओ जीपीएससी क्या करता है, एसओ विधानसभा क्या करता है, सबके बारे में आप समझ लो। और फिर क्या होगा कि आप एक
वो समझ लिया आपने, फिर आपका मोटिवेशन क्लियर हो जाएगा कि ओके इसलिए मैं इस सर्विस में हूँ। मेन तो ये होता है कि जॉब सिक्योरिटी चाहिए होता है, सैलरी इसका अच्छा है और काम में आपको सेटिस्फेक्शन मिलेगा। तो ये कब क्लियर होगा? जब आप काम समझोगे तो ये होगा। बाकी नर्वस होने की ज़रूरत नहीं है, आपने एक बार क्लियर किया है, ये सारे स्टेज से आप गए हैं, आपके पास ऑलरेडी जॉब है, तो डरने का कोई सेंस नहीं है। अब इससे ज़्यादा इंक्रीज ही होगा ना आपके लाइफ में, आपके पास लूज करने के लिए कुछ नहीं है ना, ये हमेशा सोचना। और कभी भी ये सोच के मत जाना कि इंटरव्यू में ऐसे क्वेश्चन आएंगे तो आप ऐसा आंसर दोगे, एकदम न्यूट्रल जाना, जो उनको पूछना है पूछने दो, आपको तो आंसर करना है। तो जब ऐसे जाओगे ना अनप्रेडिक्टेबल वे में, तो आपको बहुत मजा आएगा इंटरव्यू में। लेकिन अगर आप प्रेडिक्ट करके जाते हैं कि यार ये मैं सोच के आई थी, ये नहीं पूछा है, तो और फ्रस्ट्रेशन होगा आपको। ठीक है, इस सब बता देंगे आपको। ड्रेसिंग सेंस इज गुड, बट दुपट्टा अगर चाहो तो दोनों तरफ डाल लेना। अगर साड़ी पहन के जाओगे तो ठीक है। और ये हाथ से भी अगर आपको लगता है तो निकाल सकते हो, आप निकाल देना। हाँ, वो धागा हाथ वागा निकाल ये दूंगी, वो वो सब। गले में वो सब निकाल दूंगी। वो हाँ। घड़ी भी इस बार नहीं पहनने दे रहे। अच्छा, नहीं करने दे रहे। फिर आपका मतलब जो है वो नर्वसनेस, वो तो हो गई बात। उसमें लैक ऑफ नॉलेज है काफ़ी चीज़ों में, लैक ऑफ जॉब प्रोफाइल भी है आपकी, वो भी आपको करना पड़ेगा। और सिचुएशन बेस्ड क्वेश्चन जो है उसमें आपका, जैसे एग्जीक्यूटिव मजिस्ट्रेट के तौर पर आप क्या करोगे, आपको एसडीएम बनाया है, मोब कंट्रोल कैसे होगा, तो ये सब चीज़ें सीआरपीसी में से आपको देखते हैं। ओके સર, અને એકચ્યુઅલી મારો પ્રેફરન્સ છે ને ડીવાયએસપી નથી, તો હું એકચ્યુઅલી રીઝન એ છે કે મારી પાસે અત્યારે એસઓની જોબ છે, એમાં હું ખુશ છું, પણ જો મને બે આ જ ડીસી અથવા તો આસિસ્ટન્ટ કમિશનર મળે ને તો જ જવું છે। પણ જો એ વસ્તુ આપણે ત્યાં બોર્ડમાં કહીએ ને તો મને એવું લાગે કે બહુ જ નેગેટિવ नहीं, उनको ऐसा कहना कि मतलब सर ये जॉब से मैं सर्टिफिकेट, मुझे लगता है कि मैं इसमें અને बेस्ट પબ્લિક ડીલિંગ બોર્ડ તો એ તો ડીવાયએસપીમાં મેક્સિમમ હોય, તો એમાં કેમ નથી જવું એમ। तो बोला कि नहीं सर, इसमें मुझे लगता है कि मैं बेटर वे में परफॉर्म कर पाऊंगी बस। और पुलिस के लिए जो स्किल चाहिए वो एक ऐसा स्किल चाहिए, हर चीज़ को सस्पिशन से आप देखो, हर चीज़ को इन्वेस्टिगेट करो, तो वो सर मेरे अंदर नहीं है। आप ऐसे बताते ना, है ना, और मेरा नेचुरल इंक्लिनेशन ही नहीं है, तो फिर मैं कैसे कर पाऊँगी? जो भी है सच आप बोलोगे ना, तो कितना भी क्वेश्चन पूछे आप डिफेंड कर पाओगे। लेकिन जहाँ पे आपने कुछ मैनिपुलेट किया तो इधर उधर से क्वेश्चन पूछेंगे, आप फंस जाओगे। तो सच बोलेंगे, आप सच बोलना, जो भी रीज़न है बता देना, तो फिर जैसे भी क्वेश्चन पूछे आप फिर और भी कुछ डाउट है तो आप पूछ सकते हैं। સર, અત્યારે એવું છે કે તમને ફિલ્ડમાં મોકલ્યા, અને એકચ્યુઅલી અમારે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી એક વ્યક્તિ ઇન્ટરવ્યૂ દેવા ગઈ ને એમને દાસા સરે એવું પૂછ્યું હતું કે વિજય રૂપાણીએ એવું સ્ટેટમેન્ટ બહાર પાડ્યું કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ ઇઝ મોસ્ટ કરપ્ટ અમાઉન્ટ્સ ગવર્મેન્ટ। તો સર, એમાં તમને ફિલ્ડમાં મોકલવામાં આવે તો તમે એવું શું કરશો કે મહેસૂલ ડિપાર્ટમેન્ટનું નામ સારું થાય એમ? નોન કરપ્ટ પ્રેક્ટિસ, ટ્રાન્સપરન્સી, વહીવટમાં પારદર્શિતા લાવીશું। કોઈ પણ જગ્યાએ સીસીટીવી કેમેરા બધે લગાડી અને કોઈ પણ આવી પ્રેક્ટિસીસ કરતા હશે તો એને બંધ કરાવીશું। આ બધા જવાબ તમે નેચરલ જે નોર્મલ કોર્સમાં આપણે આપી શકતા હોય એ જવાબ આપવા। ડિજિટલાઇઝેશન અને જે અત્યારે જે ડિજિટલાઇઝેશન છે ને જે સ્કીમ્સ એનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવીશું। અને હવે તો એને પણ ઓનલાઈન થઈ ગયું છે, અને ત્યાં સુધી આવી બધી વસ્તુઓ દૂર કરાવવાના પ્રયત્ન કરીશું। કરપ્શન મિનિમાઇઝ થાય એવા પ્રયત્ન કરીશું। સિસ્ટમમાંથી એવા તત્વો જે છે, દલાલો છે, એ બધાને દૂર કરી દઈશું। અને સર, એક વસ્તુ તો મને નથી સમજાતી કે જંત્રીનો જે ભાવ હોય એ પ્રમાણે આપણા દસ્તાવેજ થાય છે અને એ પ્રમાણે જ આપણી લોન મળે છે। જ્યારે રિયલ સપોઝ કે 8 લાખની જંત્રી અને 8 લાખના દસ્તાવેજ થાય તો 8 લાખની લોન મળે, જ્યારે ફ્લેટ 30 લાખનો હોય। એવું નથી, તમે દસ્તાવેજ જેટલાનો કરાવો ને એટલી લોન મળે છે, એવું નથી। પણ જંત્રી છે એટલો મિનિમમ દસ્તાવેજ કરાવવો પડે એ અનિવાર્ય છે, એનાથી ઓછું ના કરાવી શકે। એટલે લોકો શું કરે છે કે જંત્રીના ભાવનો કરાવી લે છે, જે તે સ્ટેમ્પ ડ્યુટી બચે। હા, એટલા માટે આ થાય છે। તો સર, એનું રેગ્યુલરાઇઝ કરવા માટે કોઈ આપણે સિસ્ટમ, મતલબ એવું હું સજેશનમાં ત્યાં કહી શકું, મને પૂછે તો શું કે સર જેટલાનો ફ્લેટ એકચ્યુઅલી બધાને જ ખબર છે કે માર્કેટ વેલ્યુ જે દસ્તાવેજ પણ લોકોને નથી કરાવવું તો પછી મેં મારા પોતાનું જે મકાન લીધું કે મેં એની 54 લાખ રૂપિયા ટોટલ ડ્યુટી ભરી તો મને 25 લાખ રૂપિયા મળ્યા લોન। અને એ જ ગાંધીનગરના 90 ચોરસ મીટરના મકાન જે છે એ 20 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટીથી થાય છે।
20 તો જંત્રી છે, એ લોકો તો સ્ટેમ્પ તો 12 લાખનો કરાવે છે પણ જંત્રીના પૈસા ભરી દે છે. તો આ બધું થાય છે. એટલે એ તમારે આ બધું જે છે એ અંડર ડીલિંગ એ તમારે કરવું હોય તો થાય, અધરવાઇઝ તમારે ટોટલ કરવું હોય તો ટોટલ. મારે ટોટલ પૈસા વ્હાઈટ આપવા હતા, મેં કીધું વ્હાઈટના બ્લેક કરીને કેવી રીતે આપું તમને? અને હું 54 લાખ રૂપિયાનું આ નહીં કરું તો મને બેંક કેવી રીતે પૈસા આપશે? તો મેં કરાવ્યું, એવું નથી. એટલે આ કોઈ ખોટી રોંગ ઇન્ફોર્મેશન છે. ઓકે, થેન્ક યુ.